માંગરોળ સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ ધર્મોત્સવ ધામધૂમથી ઉજવ્યો। નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જોડાઓ। માંગરોળ સિંધી સમાજ દ્વારા ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલ જયંતી ચેટીચાંદ પર્વની ભક્તિભાવ સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે શ્રી ઝૂલેલાલ મંદિરે મહાઆરતી, સત્સંગ, સમૂહ પ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો તેમજ સાંજે ડીજેના તાલે આયોલાલ ઝૂલેલાલના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। શોભાયાત્રા દરમિયાન માંગરોળના ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિત રાજકીય સામાજિક અગ્રણીઓ પણ જોડાતા સિંધી સમાજના દ્વારા તમામને ફૂલહાર ખેસ પહેરાવી સન્માન સાથે આવકાર્યા હતા। શોભાયાત્રા પૂર્ણ થયા બાદ વર્ષોની પરંપરાગત પવિત્ર જ્યોતને દરિયામાં પરવાન કરી અનેરા ઉમંગ અને ઉત્સાહ સાથે સિંધી સમાજ દ્વારા નવા વર્ષની શરૂઆત કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સિંધી સમાજના પ્રમુખ અશોકભાઈ કૃષ્ણાણી સહિત આગેવાનો દ્વારા સુંદર આયોજન યોજેલ હતું। બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર, માંગરોળ। ચૈત્રી બીજ એટલે સિંધી સમાજનું નવું વર્ષ। આ નવા વર્ષના નિમિત્તે સિંધી સમાજ દ્વારા હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણીના ભાગરૂપે સવારે 8 વાગ્યે આજે આરતીનો કાર્યક્રમ હોય છે, ત્યારબાદ બપોરે 12 વાગ્યે ભંડારાનું એટલે કે લંગર પ્રસાદનું આયોજન હોય છે, ત્યારબાદ સાંજે 4 વાગ્યાથી શોભાયાત્રાનું આયોજન હોય છે અને રાત્રે પણ લંગર પ્રસાદ બાદ આજના દિવસમાં અમે હર્ષોલ્લાસ સાથે આજનો દિવસ અમે ઉજવીએ છીએ। અને આજની અમારી આ શોભાયાત્રામાં માંગરોળના લોકપ્રિય અને હર હંમેશા પ્રજાની વચ્ચે રહેતા અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરકટિયા તેમજ નગરપાલિકા પાર્ષદ પ્રમુખ શ્રી બેન કૃષ્ણાબેન થાપણિયા અને હિન્દુ સમાજ તેમજ ધાર્મિક સંગઠનના હોદ્દેદારો અને ખૂબ મોટી સંખ્યામાં અમારા સમાજના બધા જ નાના મોટા વડીલ બંધુઓ, ભાઈઓ બહેનો બધા જોડાયા છે અને ખૂબ ઉત્સાહપૂર્વક આજની અમે ઉજવણી કરેલ છે।